નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં જે રીતે દૂધનો ભાવ વધારો થયો, પેટ્રોલનો વધારો થયો અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓનો વધારો થયો, ખાસ કરીને ખેત પેદાશોમાં પણ એના ભાવમાં વધારો થયો. તો એના કારણે ગુજરાતમાં શું અસર થઈ છે એ બધી જ આપણે વાત કરવી છે. અને વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રોફેસર હેમંત કુમાર શાહ, કે જે આપણે બધી જ વાત કરવાના છે અને કહેવાના છે કે શું પરિસ્થિતિ ખરેખર છે ગુજરાતમાં. અને એનો આપણે એમના જ્ઞાનનો પણ આપણે લાભ લઈશું. કારણ કે અત્યારે જે મહત્વની બાબત એ છે કે જે રીતે દૂધના ભાવમાં 2 રૂપિયાથી લઈને 7 રૂપિયાનો વધારો થયો છે અને પેટ્રોલના ભાવમાં પણ એ રીતે 3 રૂપિયાનો એવરેજ વધારો થયો છે અને હજુ વધારો આવવાનો છે, એમાં કોઈ સવાલ નથી થોડા સમયમાં પણ. તો એ બધી જ વાત આપણે વાત કરવી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે થોડા સમય પહેલા એલપીજીમાં વધારો થયો હતો, દૂધના તેલમાં વધારો થયો હતો અને સિંગતેલ જે છે સિંગતેલમાં પણ એટલો જ વધારો થયો હતો. તો આવી જે ખેત પેદાશો જે છે, શાકભાજીથી લઈને ઘણા બધા, અને એના કારણે જે બજેટ જે છે, ખાસ કરીને રસોડાના બજેટમાં ધરખમ વધારો થયો છે. ગેસ, પેટ્રોલ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધ્યું છે, પેટ્રોલિયમ અલગ અલગ પેદાશોમાં ભાવ વધારો થયો છે, પ્લાસ્ટિક મોંઘું થયું છે. એના કારણે ઓવરઓલ આખા ગુજરાતના ઇકોનોમી ઉપર ભાવ વધારાનું મોટું બર્ડન આવી ગયું છે. અને એટલા માટે આપણે વાત કરવી છે કે આ ખરેખર પરિસ્થિતિ કેવી છે. તો જાણીતા અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ, પ્રોફેસર હેમંત કુમાર શાહ, કે આ બધી જ આપણે વાત કરવાના છે અને જણાવવાના છે કે શું પરિસ્થિતિ છે. તો એમને આપણે સીધા જોડીએ છીએ અને એ બધી જ વાત કરવાના છે. પ્રોફેસર, આપનું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર. તો હેમંતભાઈ, હમણાં જે આપણે દૂધમાં ભાવ વધારો થયો છે, તો ટોટલ જે દૂધની આવક છે એ પ્રમાણે જો ગણીએ તો લગભગ 2000 કરોડ રૂપિયા દૂધની બનાવટ અને સાથે સાથે જે ખાનગી રીતે પણ ડેરીઓ જે ઉત્પાદન કરે છે એમાં 2000 કરોડનો વધારો થયો. આ પેટ્રોલિયમમાં પણ મોટા, પેટ્રોલ અને ડીઝલમાં પણ વધારો થયો છે. ગઈકાલે ગુજરાતમાં હાલત એવી હતી કે જે ડીઝલ આપવાનું પણ બંધ કરી દીધું હતું ઘણા બધા પેટ્રોલ પંપો ઉપર. તો આ જે ભાવ વધારો થયો છે, અગાઉ પણ એ રીતે એલપીજી અને એલએનજીમાં પણ વધારો થયો હતો, ઇન્ડસ્ટ્રીયલ ગેસ જે પૂરો પાડવામાં આવે છે એમાં પણ એટલા જ પ્રમાણમાં વધારો થયો હતો. તો આની અસર શું થઈ રહી છે લોકોના જીવન ઉપર, એ આપણી પાસેથી જાણવું છે, દર્શકોને જણાવવું છે કે શું ખરેખર રસોડા ઉપર આનો બોજ આવ્યો છે ખરો? જુઓ, અર્થશાસ્ત્રમાં એમ કહેવાય કે લોકોની આવક બે પ્રકારની હોય, એક નાણાકીય આવક અને બીજું વાસ્તવિક આવક. નાણાકીય આવક એટલે દર મહિને મારી 10,000 રૂપિયાની આવક હોય તો એને નાણાકીય આવક કહેવાય. પણ આ 10,000 રૂપિયામાંથી હું જે વસ્તુઓની ખરીદી કરી શકું એમ છું એ વાસ્તવિક આવક કહેવાય. એટલે કે નાણાકીય આવકથી કેટલી વસ્તુઓ અને સેવાઓ બજારમાં ખરીદી શકાય છે એને વાસ્તવિક આવક કહેવાય. હવે જયારે ભાવ વધારો થાય છે ત્યારે નાણાકીય આવકમાં વધારો ના થાય તો વાસ્તવિક આવકમાં ઘટાડો થાય. એટલે શું? દાખલા તરીકે મારી 10,000 રૂપિયાની આવક છે ને એમાં કોઈ વધારો થતો નથી, પણ દૂધના ભાવ વધ્યા, પેટ્રોલના ભાવ વધ્યા અને એવી અનેક ચીજોના ભાવ વધ્યા. તો એનો અર્થ એ થયો કે મારા 10,000 રૂપિયાની આવકમાંથી હું પહેલા જેટલી ખરીદી કરી શકતો હતો એટલી ખરીદી હવે નહીં કરી શકું, કારણ કે મારી નાણાકીય આવકમાં કોઈ વધારો થયો નથી. મને લાગે છે કે આ વાત બહુ જ મહત્વની છે. એટલે કે જેમની આવક સ્થિર છે, નંબર 1, અને જેમની આવક મોંઘવારી વધવાની સાથે વધતી નથી, એ લોકોની દશા કફોડી થઈ જાય એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આ લોકો કેટલા એ બીજો એક સવાલ છે. આખા ગુજરાતમાં લગભગ 4.5 લાખ કર્મચારીઓ એવા છે, સરકારી કર્મચારીઓ, કે જે રેગ્યુલર કર્મચારીઓ છે, કોન્ટ્રાક્ટ ઉપરના નથી. એટલે એમના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. જેમ મોંઘવારી વધે એમ દર 6 મહિને 2%, 3%, 4% જેટલો મોંઘવારી ભથ્થામાં વધારો થાય. એટલે એમની વાસ્તવિક આવકમાં ઘટાડો ના થાય લગભગ. એવી જ રીતે ખાનગી ક્ષેત્રમાં આપણે એમ ધારી લઈએ
ખરેખર આ આંકડો હું જરા વધારે પડતો અંદાજ કહું છું, પણ એ 5 લાખ જેટલા કર્મચારીઓ હોય કે જેમના મોંઘવારી ભથ્થામાં વધારો થાય. આ હું એટલા માટે કહું છું કે આજકાલ કોન્ટ્રાક્ટ ઉપર જે રોજી આપવાની પ્રથા ખાનગી કંપનીઓમાં વધી ગઈ છે, એ જોતા આ આંકડો ઘણો વધારે છે. બરાબર, પણ તેમ છતાં હું આ વાત કરી રહ્યો છું કે આશરે 5 લાખ જેટલા ઔદ્યોગિક કર્મચારીઓ હશે કે જેઓ રેગ્યુલર પગાર કમાય છે દર મહિને અને એમને મોંઘવારી ભથ્થું મળે, તો આ 10 લાખ લોકો થયા. હવે આ 10 લાખ લોકો અને પ્લસ ગુજરાતના વેપારીઓ અને એવા થોડાક માલેતુજાર લોકો, એમની સંખ્યાને આપણે ગણીએ તો આ બધું ભેગું કરીને 1 થી 2 કરોડની વસ્તી એવી થાય કે જે વસ્તીને આ મોંઘવારીની ઝાઝી અસર થતી નથી અથવા તો કશી અસર થતી નથી. પણ બાકીના જે 4 થી 5 કરોડ લોકો છે એમને આ મોંઘવારીની બહુ ખતરનાક અસર થાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતના લગભગ 3.5 કરોડ લોકોને અત્યારે સરકાર 2 રૂપિયે કિલો ઘઉં અને 1 રૂપિયે કિલો 3 રૂપિયે કિલો ચોખા અને 2 રૂપિયે કિલો ઘઉં મફત આપે છે. એ જે ભાવ છે એમાં 5 કિલો અનાજ મફત આપે છે એ ભાવ. તો આટલા લોકો તો ખરા જ કે જે લોકો ગરીબ છે. તો એ વસ્તી કેટલી? આખા ગુજરાતની કુલ વસ્તીના લગભગ 55% વસ્તી છે. હવે એ ઉપરાંત પણ બીજા 1 કરોડ થી 2 કરોડ લોકો એવા કે જેમની આવક મોંઘવારી વધવાની સાથે વધતી નથી, અને આ બધા લોકોની જે વાસ્તવિક આવક છે એમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થાય છે અને એમની સ્થિતિ કફોડી થઈ જાય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવી રીતે જયારે એમની સ્થિતિ કફોડી થાય છે ત્યારે એમની આર્થિક સલામતીની ચિંતા સરકારે કરવી જોઈએ, જે સરકાર કરતી નથી એ આપણને દેખાઈ આવે છે. એના ઉપરથી પાછી સલાહ આપે છે કે તમે તેલ ઓછું ખાજો, પેટ્રોલ ઓછું વાપરજો, આવી બધી સલાહો આપવામાં આવે છે. હવે ભાઈ જ્યાં તેલ જ ટીપું ટીપું ખાતા હોય અથવા તેલ વગરના રોટલા બનાવતા હોય, એમને તમે તેલ ન ખાતા એવી સલાહ આપવા બેસો તો એ કેવું ભદ્દું લાગે, એ સમજી શકાય એવી વાત છે. જી, વાત સાચી છે. ઓછું તેલ ખાજો એવી સલાહ આપે છે અને સાથે સાથે પેટ્રોલનો પણ જે બચત કરવાની વાત કરે છે મોદી સાહેબ. તો મોદી સાહેબને સાંભળી લઈએ કે વાસ્તવમાં એને શું કહ્યું હતું, એ પણ સાંભળી લઈએ. વડોદરામાં એમણે જે છેલ્લી સભા થઈ, એમનું જે સન્માન આપવામાં આવ્યું, સન્માન તો આમ તો ગુજરાતના લોકોએ બહુ વિરોધ કર્યો છે, સન્માન કઈ રીતે કહી શકાય, પણ સાંભળીએ એમને. आज गुजरात में भी अपने आग्रहों पर फिर से जोर दे रहा हूं, और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें, कार पुलिंग को बढ़ावा दें, जिनके पास कार है वे एक गाड़ी में ज्यादा लोगों को साथ लेकर चलें, जिनके पास ईवी है वे भी दूसरों की मदद के लिए आगे आए। साथियों, डिजिटल टेक्नोलॉजी ने अब इतना कुछ आसान बना दिया है, वर्चुअल मीटिंग्स और वर्क फ्रॉम होम को प्राथमिकता दी जाए। साथियों, सिर्फ ईंधन ही नहीं,
खाने के तेल पर भी देश की बड़ी विदेशी मुद्रा खर्च होती है। अगर हम थोड़ा संयम बरतें, तेल की खपत कम करें, खाने के तेल की, तो इससे देश और हमारी सेहत दोनों को लाभ होगा। તો પ્રોફેસર તમે વાત સાચી કરી કે તેલ ખાવાની પણ સલાહ આપી રહ્યા છે, તો તેલ ખાવાનું ઘટાડવાનું કહી રહ્યા છે, તો બીજી બાજુ એમના જે આપણે જાણીએ છીએ કે 8,000 કરોડના વિમાનમાં હાઈ સ્પીડ પેટ્રોલ જ્યાં વપરાય છે એ લઈને મોદી સાહેબ વિદેશ 5 દેશોના વિદેશ પ્રવાસે ગયા છે અને આપણને બધાને એવું કહે છે કે આપણે પેટ્રોલ ઓછું વાપરો અને સાથે લઈને બીજા લોકો સાથે લઈને જાઓ અને જેમ બને તેમ ડીઝલ પણ ઓછું વાપરો. તો ગઈકાલે તો ડીઝલો તો સુરત અને અમદાવાદમાં તો પેટ્રોલ પંપ પર અદ્રશ્ય થઈ ગયું હતું. ડીઝલનો ભાવ વધારો સવારે જાહેર થયો કે ડીઝલ અને પેટ્રોલમાં ભારે મોટા પ્રમાણમાં ભાવ વધારો થયો છે, 3 રૂપિયાથી લઈ અને 3 રૂપિયાથી વધારે. અને આ જે વધારો માત્ર આજ પૂરતો નથી, હવે ભવિષ્યમાં પણ થોડા દિવસ પછી વધારો કરવો પડે એવી પરિસ્થિતિ છે. પણ વડાપ્રધાને વડોદરામાં આ અંગે એક શબ્દ પણ ન કહ્યો કે હવે આગામી દિવસમાં શું પરિસ્થિતિ ઊભી થવાની છે. દેશના વડા તરીકે ખરેખર એને કેવું જોઈતું હતું કે ગુજરાતમાં, દેશમાં અમે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો કરવા જઈ રહ્યા છીએ, જે રીતે અગાઉની સરકાર જાહેર કરતી હતી. તો આ જે વધારો થયો છે ગુજરાતમાં, મારી દ્રષ્ટિએ મેં જે કેલ્ક્યુલેશન કર્યું છે તે પ્રમાણે લગભગ શક્યતા છે, આમાં કોઈ ચોક્કસ આંકડો નથી, 18,000 કરોડ રૂપિયા પેટ્રોલ અને ડીઝલનો જે આ ભાવ વધારો થયો છે એના કારણે સામાન્ય લોકો ઉપર સીધો બોજ આવવાનો છે, આડકતરો બોજ પણ એટલો જ આવવાનો છે. તો પ્રોફેસર, આ જે અત્યારે વધારો કરવામાં આવ્યો છે, ચૂંટણી પછી કેમ, શાના માટે, શું ગેમ છે એની પાછળની? મને નરેન્દ્ર મોદીનું આ ભાષણ સાંભળીને બહુ હસવું આવતું હતું. એટલે એમણે એવું કીધું કે આ બધું ડિજિટલ મીટિંગો કરો. તો આ 3 દિવસ ગુજરાતમાં આયા શું કરવા? એમણે દિલ્હીમાં બેઠા બેઠા જ આ કામ કરવું જોઈતું હતું ને. ઓનલાઈન એવોર્ડ પણ લઈ લેવો હતો. ગુજરાતનો પ્રવાસ કરીને એમણે કેટલું પેટ્રોલ વાપર્યું, કેટલું ડીઝલ વાપર્યું, આવો કોઈ અંદાજ ખરો આપણી પાસે? મારો કહેવાનો મુદ્દો એ છે કે એ પોતે જયારે એમ કહે છે કે ડીઝલ ના વાપરો, પેટ્રોલ ના વાપરો, તો મને એ નથી સમજાતું કે સરકાર પોતે કેટલું પેટ્રોલ અને ડીઝલ વાપરે અને કેટલું બેફામ રીતે વાપરે છે, અને પછી લોકોને સલાહ આપવામાં આવે કે તમે પેટ્રોલ ડીઝલ ના વાપરો. તો એ બહુ વિચિત્ર બાબત છે. ઈરાનનું યુદ્ધ તો ક્યારનું શરૂ થઈ ગયું હતું. એ પછી 5 રાજ્યોની ચૂંટણી આવી, 5 વિધાનસભાઓની ચૂંટણી આવી, એટલે કોઈ ભાવ વધારો ના થયો પેટ્રોલ ડીઝલમાં. પણ ચૂંટણી પતી એટલે હવે વધારો થઈ ગયો. તો આ કટોકટી અત્યારે જ ઉભી થઈ કે પહેલા ઉભી થઈ હતી? ચૂંટણી પછી જ ખબર પડી કે આ તો બહુ કટોકટી ઉભી થઈ ગઈ છે. એટલે આ બધી વાતો બહુ વિચિત્ર છે. અને ડોલર બચાવવાને માટે આ બધું આપણને કહેવામાં આવે છે. હવે ડોલર બચાવવા માટે ઘણા રસ્તા છે. દાખલા તરીકે આપણે વિદેશી દારૂની આયાત કરીએ તો હું પૂછું કે આ દેશમાં આપણો પોતાનો પેદા થયેલો દારૂ ઓછો પડે છે કે આપણે વિદેશથી દારૂ પીવો પડે લાવીને? મને સમજાતું નથી, ખરેખર કહું. આપણે વિદેશી દારૂની આયાત બંધ કરી દો, આપણે વિદેશી કારની આયાત બંધ કરી દો, વિદેશી પીણા અને વિદેશી આઈસ્ક્રીમની આયાત બંધ કરી દો, વિદેશી દૂધ અને દૂધની પેદાશોની આયાત બંધ કરી દો. હવે પણ તમે બંધ કેવી રીતે કરશો? છેલ્લા 5 વર્ષમાં તમે 10 જેટલા દેશો અથવા દેશોના સમૂહ સાથે મુક્ત વેપારની સમજૂતીઓ કરેલી છે ને એમાં આ બધી વસ્તુઓની આયાત કોઈ પણ જાતની ચકાસણી ના થાય એવો કરાર કરેલો છે. તો તમે આવા કરાર કરો છો શું કરો? જો ડોલર જાય છે એની બહુ ચિંતા હોય તો તમે કરો છો શું કરવા આવી સમજૂતીઓ? એક બીજી વાત તમને કહું,
આત્મનિર્ભર ભારતનું સૂત્ર કોરોના કાળ દરમિયાન આપવામાં આવ્યું, બરાબર? એ પછી 5 બજેટ આવ્યા, 5 ભારત સરકાર. એક પણ બજેટ એવું નથી કે જે બજેટમાં તમે ભારત સરકાર વિદેશી દેવું કેટલું લેવાની છે એનો અંદાજ આપવામાં ના આવ્યો, એક પણ બજેટમાં. તો સરકાર શું કરવા વિદેશી દેવું લે છે? ના, જેટલું છે એટલું ચૂકવો, નવું શું કરવા લો છો? મને એ નથી સમજાતું. સરકાર શા માટે વિદેશી દેવું લે છે? તો ડોલરમાં જ લેવાનું, ડોલરમાં જ એનું વ્યાજ આપવાનું, મુદ્દલ પણ ડોલરમાં જ ચૂકવવાનું. શું કરવા કરો છો ભાઈ? એટલે આત્મનિર્ભર કોણે થવાનું? સરકારે થવાનું કે નહીં? માત્ર લોકોને જ કહેવાનું કે તમે આત્મનિર્ભર થાવ. અને કોને કહેવાનું? આ તમે એક વસ્તુ એ પણ સમજવા જેવી છે કે આખા ગુજરાતમાં, આખા દેશમાં આ પેટ્રોલની વપરાશ કોણ કરે? કેટલા પરિવારો પાસે આ વાહનો છે? આ બહુ અગત્યનો મુદ્દો છે. 2011 ની જે વસ્તી ગણતરી થઈ એ પછી વસ્તી ગણતરી થઈ નથી, હજુ હવે થવાની છે. એટલે તમને ખબર પડશે કે ખરેખર કેટલા પરિવારો પાસે આ વાહનો છે. કેટલાય પરિવારો એવા છે કે જેમની પાસે આ વાહનો છે જ નહીં. તો એમને તમે બચત કરવાનું કહો છો કે જેમની પાસે છે એમને કહો છો. હવે સવાલ ઉભો એ થાય છે કે એ લોકો કરે કેવી રીતે? તમે એમ કહો છો કે બસમાં જાઓ. બસ ક્યાં છે? આટલા ઉનાળામાં ભયંકર તાપમાં જો મારા બસ સ્ટેન્ડ ઉપર 15 થી 20 મિનિટ કે 25 મિનિટ ઉભા રહેવું પડતું હોય અને પછી બસ મળે ત્યારે મારે લટકતા જવું પડતું હોય, તો એવી બસ કરતા તો મારું સ્કૂટર સારું, મારી બાઇક સારી. બરાબર ને? એટલે જાહેર બસ વ્યવસ્થા કેટલી ખરાબ છે એની આપણને ખબર નથી. હા, બરાબર. બરાબર છે. યસ. હું તમને બતાવું, આંકડો બતાવું સાહેબ. અમદાવાદ થી મુંબઈ જે ટ્રેનો ચાલે છે, જે દરરોજ જાય છે અમદાવાદ થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ, એમાં કેટલી આખી ટ્રેન એસી છે? આખી ટ્રેન એસી છે. એટલે વંદે ભારત હોય, તેજસ એક્સપ્રેસ હોય, શતાબ્દી હોય, વગેરે વગેરે. બરાબર? અને કેટલી આખી ટ્રેન એવી છે કે જે સામાન્ય લોકો માટે હોય, જનરલ કોચ, અનરિઝર્વડ કોચ. એટલે એમાં આરક્ષણ હોય જ નહીં. જયારે જઈને બેસવું હોય એમાં જઈને બેસો. આવી છે એક પણ ટ્રેન નથી. પણ આખી ટ્રેન એસી વાળી હોય તો એવી તમને 4-5 ટ્રેન મળે રોજની. હવે જે બાકીની ટ્રેનો છે એમાં પણ એસી ડબ્બા તો છે, પછી સ્લીપર ક્લાસના ડબ્બા આવે, પછી સામાન્ય ડબ્બા આવે. જો 2 કે 3 ડબ્બા હોય તો મોટા ભાગની ટ્રેનોમાં. બહુ ઓછી ટ્રેન એવી છે જેમાં 6, 7, 8 ડબ્બા સામાન્ય ડબ્બા હોય, રિઝર્વેશન વગરના ડબ્બા હોય, ગુજરાત એક્સપ્રેસ જેવી. તો આમાં તમારે શું કરવાનું? તમારે લટકતા જવાનું. ભાઈ, દેશભક્તિ કરો ને. તો તમે એમ કહો છો કે તમે જાહેર પરિવહન વ્યવસ્થાનો ઉપયોગ કરો, પણ જાહેર પરિવહન વ્યવસ્થા છે કેવી? કઈ રીતે? આ તમે જે વાત કરી રહ્યા છો ને હેમેન્દ્રભાઈ, તો એમાં આજે સવારે સુરતના એક પત્રકાર છે ઇબ્રાહીમભાઈ કરીને, તો એમણે વાત કરી કે હું અમદાવાદ આવ્યો હતો તો રિઝર્વેશન કરીને આવેલો, તો રિઝર્વેશનના ડબ્બામાં બીજા લોકો, સામાન્ય મુસાફરોને જે જગ્યા નથી મળતી એટલા માટે રિઝર્વેશનના ડબ્બાની અંદર એ લોકો ઘૂસી આવે છે. તો તમે વાત જે કરી એકદમ સાચી છે. આજનો જ દાખલો છે કે આ રીતે લોકોએ હવે પરેશાન થવું પડે છે. સામાન્ય લોકોને તો ટ્રેનમાં બેસવું એમને તો હવે શક્ય નથી લાગતું. આપણે જોયું છે હમણાં કે જે મોરબીમાંથી 6 લાખ લોકો હિજરત કરી અને સુરતમાંથી 6 લાખ લોકો હિજરત કરી, તો એ બધા જે ટ્રેનમાં કેવી ભીડ હતી, કેવા બધા આપણે વિડીયો જોયા છે કે એમને બેસવા માટેની જગ્યા નથી મળતી. તમારી વાત 100% સાચી છે. આ ઉદાહરણો છે આના. યસ. આપણને આવી સલાહ આપે છે કે તમે બસમાં જાઓ, તમે ટ્રેનમાં જાઓ, કારમાં જાઓ નહીં. તો તમે પણ આ જરા રિઝર્વેશન વગરના ડબ્બામાં
કોઈ પણ સલામતી વગર બેસી જાઓ એટલે ખબર પડે ખબર પડે. હા. કે શું તો થાય છે. હેમંતભાઈ, તમે જે વાત કરી તો એવી જ વીજળી માટેની હવે વધારો કદાચ આવી શકે છે. એનું હમણાં જ આપણા એ લોકસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલે એક હમણાં એમણે વિડીયો મોકલ્યો છે. એ જોઈએ કે એ કહી રહ્યા છે કે 6,000 કરોડ રૂપિયા ગુજરાતની પ્રજા ઉપર નવો બોજો આવી રહ્યો છે અને કેબિનેટમાં એનો નિર્ણય લેવાનો છે. એ વાત કરી રહ્યા છે. એ સાંભળીએ શું કહી રહ્યા છે. अनुरोध करता हूं कि 6,000 करोड़ गुजरात की जनता पे जिससे बोझ पड़ने वाला है, ऐसा डिसीजन आज की कैबिनेट में अगर आप ले रहे हो तो मत लेना. आप इस बात को गौर से देखिएगा और सुनिएगा. जो पावर परचेज एग्रीमेंट अदानी के साथ हुआ है उसमें आपकी सरकार का खुद का डिपार्टमेंट उसने मना किया कि जो बेस रेट है जो अदानी मांग रहे हैं वो मत दीजिए, क्योंकि इससे जनता के ऊपर बोझ पड़ेगा, कंज्यूमर के ऊपर बोझ पड़ेगा. કન્ઝ્યુમર ઉપર બોજ પડશે 6,000 કરોડ રૂપિયા. તો હેમેન્દ્રભાઈ, આ સરકાર શું કરવા માંગે છે? લોકો માટેની કઈ પડી જ નથી એમને? સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે 156 ધારાસભ્યો હતા. એ ઉપરાંત ચૂંટાયેલા હતા. બાકીના પછી શું કહેવાય એનું અપહરણ કર્યું જુદી જુદી રીતે અને બીજા 5-7 લઈ ગયા. એટલે હવે એની ચિંતા જ નથી ને. હવે ચૂંટણી ક્યારે આવવાની? 2027માં. ત્યાં સુધી ચિંતા કરવાની જરૂર નથી. એટલે વીજળીનો ભાવ વધારો થાય તો ભલે થાય. અદાણી તો પહેલા ખોળાના માણસ છે ભાઈ. ભાજપની તિજોરી કહેવાય, મોદીની તિજોરી કહેવાય અદાણી. એટલે તિજોરીમાં તો ભરવાનું હોય, ખાલી ના કરવાનું હોય. એટલે વીજળીના ભાવ વધે એવી સંપૂર્ણ શક્યતાઓ છે. જો તમે યાદ રાખો, ડીઝલના ભાવ વધે ને એટલે પરિવહનનું ખર્ચ વધે. વસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે અને એને પરિણામે ભાવો વધે. એટલે સરકારે ડીઝલના ભાવ વધાર્યા છે. એ જ એમ દર્શાવે છે કે બીજી અનેક ચીજોના ભાવમાં વધારો થવાનો છે અને મોંઘવારી ખરેખર ખૂબ થશે એવી શક્યતાઓ અત્યારે દેખાય છે. અને લોકોની વાસ્તવિક આવકમાં ઘટાડો થશે, લોકોની ખરીદ શક્તિમાં ઘટાડો થશે. એટલે જે લોકોની સ્થિતિ વણસેલી હતી તેમની વધારે વણસશે જો એમની નાણાકીય આવકમાં વધારો નહીં થાય. એટલે સરકાર ભલે એમ કહે કે આ 3.5%, 4%, 5%નો ફુગાવાનો દર છે, પણ જે હકીકતમાં આપણને અનુભવ થાય છે ખાવાની ચીજોમાં, ખાસ કરીને ફુગાવાના દરનો, એ તો ઘણો વધારે હોય છે. 15 થી 20% આસપાસનો હોય છે. અને આની અસર ક્યાં પડે? તો આની અસર તો એ પણ પડે ને કે જે સામાન્ય માણસો છે એ પોતાની ખાવાની ચીજો ઓછી ખાય તો શું થાય? કારણ કે ભાવ વધ્યા તો શું થાય? તો એનો અર્થ એ થાય કે અપોષણથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થાય, ઘટાડો ના થાય. સિવાય કે સરકાર એમને મદદ કરે, અને સરકાર તો મદદ કરવા તૈયાર જ નથી. ભલે ભારતનું બંધારણ કહેતું હોય રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કે ભાઈ બેકારી છે, વૃદ્ધત્વ છે, માંદગી છે, મહિલાઓ છે, બાળકો છે, આ બધાના કિસ્સામાં સરકારે મદદ કરવી જોઈએ, અશક્ત લોકોને મદદ કરવી જોઈએ. આવું લખેલું છે ભારતના બંધારણની કલમ નંબર 39માં. પણ એવું તો કઈ જાજુ કરવાને માટે તૈયાર નથી. એટલે સરકાર લોકોને બજારની દયા ઉપર છોડી દે કે તમારું જે થવું હોય તે થાય. અને ચૂંટણી આવશે ને એટલે એક વાત નક્કી છે, ચૂંટણી દરમિયાન પણ, આ ગાળા દરમિયાન પણ ચાલે છે અને ચૂંટણી દરમિયાન વિશેષ ચાલે છે. શું? હિન્દુ મુસલમાન, બીજું ચાલે છે શું? એટલે એમને તો મત જોઈએ છે હિન્દુ મુસલમાનના નામે, હિન્દુ રાષ્ટ્રના નામે, જય શ્રી રામને નામે, વિશ્વ ગુરુને નામે, ભારત માતા કી જય ને નામે મત જોઈએ છે. એ એમને મળે છે. એટલે પછી બીજો કોઈ સવાલ ઉભો નથી થતો. લોકોને એ સમજાતું નથી, ગ્રાહકોને એ સમજાતું નથી, મતદારોને એ સમજાતું નથી કે આપણી પરિસ્થિતિ કફોડી થઈ રહી છે ભગવાનને નામે.
એટલે ભગવાનનું Yes. નામ લઈને ભગવાનના ભરોસે છોડી દેવાનો જે ધંધો ચાલે છે, રાજકીય ધંધો, હા, વાત એ સાચી હેમંતભાઈ. લોકો સમજતા નથી. હેમંતભાઈ, ખરેખર તમે બહુ સાચી વાત કરી કે લોકોને ધર્મનો અફીણ પીવડાવવામાં આવે છે. આ સોમનાથ વારંવાર આવે છે, ડમરૂ બજાવે છે, ત્રિશુળ હાથમાં રહે છે અને રામના નામે મત માંગે છે. અલગ અલગ રીતે આપણે ઘણી જગ્યાએ આપણે જોયું. તો આપનો હવે સમયનો મર્યાદા છે પ્રોફેસર, અને તમે ઘણી બધી વિગતો આપી, લોકોને સાચી એકદમ વિગતો આપી કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે ગુજરાતની, એ બધી આપે કહ્યું. તો આપનો ખૂબ ખૂબ આભાર અને આપણે મળતા રહીશું. નમસ્કાર. નમસ્તે. તો પ્રોફેસરે જે વાત કરી એકદમ સાચી વાત કરી કે ગરીબી જે છે, ભલે નીતિ આયોગ કહેતી હોય કે ગુજરાતમાં 2022-23માં 8 થી 10% વચ્ચે ગરીબી છે, એવું એ કહે છે. પણ સૌથી ઓછી ગરીબી આપણે જોઈએ તો 4% સૌથી ઓછી ગરીબી રાજકોટમાં છે, રાજકોટ જિલ્લામાં. પોરબંદરમાં 4% છે, 5% નવસારીમાં છે અને સુરતમાં લગભગ 5.5%ની આસપાસ છે અને અમદાવાદમાં પણ લગભગ 5.5%ની આસપાસ. તો સૌથી ઓછામાં ઓછી ગરીબી જે બતાવવામાં આવી છે એ છે, પણ વાસ્તવિકતા એ છે કે સૌથી વધારે ગરીબી દાહોદ જિલ્લામાં છે, લગભગ 40%, ડાંગ જિલ્લામાં છે 27%, છોટાઉદેપુરમાં છે 25%, નર્મદામાં છે 23%, બનાસકાંઠામાં 24% ગરીબી છે. તો આ નીતિ આયોગ કયા આધારે કર્યું છે? એવરેજ આપણે જોઈએ તો લગભગ ગુજરાતમાં આમ જો સરકાર અને એના અંદાજો આપણે અલગ અલગ જોઈએ તો 20% જેવી છે અને વાસ્તવિકમાં લગભગ 33%ની આસપાસ જોઈએ એટલી ગરીબી હોઈ શકે છે. અંદાજિત આંકડાઓ છે. તો આ બધી જ બાબતો જે પ્રોફેસરે આપને કહી કે ગરીબી અને મોંઘવારી એકબીજા સાથે જોડાયેલા છે. મોંઘવારી વધે છે ત્યારે ગરીબો પૂરતું પોષણ લઈ શકતા નથી અને એટલા માટે આજે જે પ્રોફેસરે વાત કરી કે ગુજરાતની લગભગ 55-60%ની આસપાસ લોકોએ સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેવા જવું પડે છે અને હવે જે મોંઘવારી વધવાની છે એ મોંઘવારી આ જે ગરીબો છે એની હાલત અત્યંત કફોડી કરવાની છે. તો આજે બસ આટલું જ અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને લોકોને સાચી વિગતો આપણે જણાવતા રહીશું કે વાસ્તવિકતા શું છે ગુજરાતમાં. ગુજરાતને આ જે ભાવ વધારો છે એ આગામી સમયમાં ભરખી જવાનો છે, એમાં કોઈ બે મત નથી. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.